હા હા, સારું સારું. એ હા હા. મમ્મી, હો ફઈબા આવે છે કાલે. એવું? હા હા, રોકાવાના છે 2-3 હા, દિવસ. 3-4 દિવસ રોકાવાના છે એવું કહેતા હતા. સારું, તો છે ને એમને ફઈબાને પકોડી ને બધું બહુ ભાવે છે, તો હું છે ને કયા દિવસે કઈ વસ્તુ બનાવવાની એ લખીને રાખું. તું છે ને સાંજે શાક લઈ આય. પકોડી બનાવીશું એક દિવસ ભાજીપાવ બનાવીશું, એક દિવસ સમોસા બનાવીશું. એટલે ફુદીનો અને બધું જે લાવવાનું એની વસ્તુ સાંજે લઈ આય તું જઈને. મમ્મી, મને તો એવો વિચાર આવે કે આ બધાને ઘરે ફઈબા આવવાના હોય તો બધા કેવા મોઢા બગાડે, એવું બધું કરે. પણ તમે તો હંમેશા ફઈબા આવવાના હોય ને તો લિસ્ટ બનાવીને રાખો, આ બનાવીએ, આ બનાવીએ, આ બનાવીએ. તમને આમ કોઈ દિવસ એવું ન થાય કે નણંદ આવવાના હોય તો આમ તેમ? અરે ફઈબાએ આ ઘરમાં એમનું બચપન વિતાવ્યું છે, તો એમને યાદ તો આવે ને આ ઘર. અને આમ પણ મને મારી આરતી આવે તો હું કેટલી ખુશ થઉં છું. તો બાને એમની છોકરી તો યાદ આવે ને, એટલે એમને બાને એમની છોકરી આવે એટલે આનંદ થાય. અને આમ પણ ફઈબા આવે છે ને તો એમને આપણી જોડે બીજી કોઈ આશા નથી હોતી. આપણે ખાલી પ્રેમથી એમને બોલાવીએ ને તો એ ખુશ થઈ જાય. અને હું પણ મારા પપ્પાના ઘરે જઉં છું તો મારા ભાભી મને રાખે તો હું કેટલી ખુશ થઉં છું. તો પછી આપણે આપણા ફઈબાને રાખવા પડે ને. આજે હું મારા નણંદ આવે છે એમને હું સાચવું છું તો તું જોવે છે, તો તને એટલી ખબર પડશે તો કાલે સવાર મારી આરતી આવશે તો તને પણ મન થશે કે આ મમ્મી ફઈબાને કેવું સાચવે છે, તો હું મારા નણંદને સાચવું. સાચી વાત છે મમ્મી. હા અને એ 3 દિવસ આવે આપણા ઘરે, આનંદ કરે અને આપણને કેટલી મજા આવે. હા. અને આપણે બી આપણા પિયર જઈએ તો કેટલું આપણને ખુશી થતી હોય. તો 3 દિવસ આવે તો એ લોકો કેવા મોઢા બગાડતા હોય નણંદો આવે તો. એમાં શું મોઢા બગાડવાના, મને એ ના ખબર આ પડે. ઘર માટે ફઈબાએ પણ ઘણી મહેનત કરી છે, ત્યારે આપણે આ સારા દિવસો જોઈએ છીએ. એમને એમના બચપનમાં ઘણું કામ કર્યું છે, તો આજે એમને યાદ આવે છે અને 2 દિવસ આવે છે તો આપણી પણ ફરજ છે આપણે ફઈબાને સાચવવા પડે. સાચી વાત છે હો. ચાલો હું ફટાફટ શાક લઈ હા, આવું. લઈએ. Download ShareChat.